અને હવે વાત કરીએ વરસાદ ખેંચાતા ખેડૂતો માટે સર્જાયેલી મુશ્કેલીની। તો ખેડૂતો આકાશ સામે બીટ માંડીને બેઠા છે અને વરસાદ ઝટ આવે તેવી આશા રોજ ઠગારી નીવડી રહી છે, જેની સાથે જ ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે। જૂન મહિનો પૂરો થવા આવ્યો પણ વરસાદ ન આવ્યો અને ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી બાદ ફરી ચોમાસું નબળું પડ્યું છે। તો વાવણી કરીને બેઠેલા ખેડૂતો પારાવાર ચિંતામાં મુકાઈ ગયા છે। જામનગરના હાલાર પંથક સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન સહિત વિવિધ શાકભાજી અને ઢોર માટેના ઘાસચારાની વાવણી પૂરી કરી લીધી છે, પરંતુ વરસાદ ન આવતા જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે, જેના કારણે હવે પાક પર સંકટ તોડાઈ રહ્યું છે। જો 10-15 દિવસમાં સારો વરસાદ ન થાય તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે। પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ પૂરતો વિકસિત નહીં થાય તેવી ખેડૂતોને ભીતિ છે। ખેડૂતોએ ગત ચોમાસાના અંદાજ મુજબ વાવણી કરી હતી અને તેમને આશા હતી કે ભીમ 11 સારો વરસાદ થશે, પરંતુ આશા પણ ઠગારી નીવડી। ગયા વર્ષના અનુમાનને લઈને અમે વાવેતર કરી નાખ્યા, પણ હવે વરસાદ ખેંચાણો છે, પાણી અમારા તરમાં છે નહીં, કુવા, નદી નાળા બધા ખાલી થઈ ગયા છે। તો સૌની યોજનાથી જો આ નદી નાળા ભરવામાં આવે અને સરકાર તાત્કાલિક આ નિર્ણય લઈ અને નદી નાળા ભરે તો અમારા તમામ પાક બચી શકે એમ છે, નકર હકીકતે ખેડૂતો છે ને એ દેવામાં ડૂબી જશે। કપાસ, મગફળી બધા વાવેતર કરી લીધા છે। અત્યારે અમારા કુવાના તળમાં ઊંડા વહી ગયા છે, પાણી છે નહીં, તો આ કપાસને જીવતદાન મળવા માટે સૌની યોજનાનું પાણી છોડવામાં આવે તો અમારા પાક છે બચી શકે છે। આના માટે સરકારશ્રી નમ્ર અપીલ કે 15 દિવસની અંદર આ રજૂઆત નહીં થાય તો આ બધાય પાક નિષ્ફળ જશે। તો ખેડૂતોની એક જ માંગ છે કે સૌની યોજના અંતર્ગત સરકાર પાણી આપે, કારણ કે હાલ જે ખેતરોમાં સિંચાઈની સુવિધા નથી ત્યાં તો ખેડૂતો મુશ્કેલીમાં છે જ, પણ જ્યાં સિંચાઈની સુવિધા છે ત્યાં પણ પાણીના મર્યાદિત જથ્થાને લીધે ચિંતા વધી છે।